મિત્રો, વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે। મારું નામ શિવાની છે। હું 40 વર્ષની મહિલા છું અને કાનપુરની રહેવાસી છું। હું દેખાવમાં ખૂબ સુંદર લાગુ છું। મારું નામ ભલે શિવાની હોય પણ મને મારા પતિ વાની નહોતા આપી શકતા। મારી એક છોકરી છે જેના મેં ગયા વર્ષે લગ્ન કર્યા હતા। હવે મારા ઘરમાં માત્ર હું અને મારા પતિ હતા। ત્યારે તે મને આનંદ આપતો હતો, પણ મારી ઈચ્છા પૂરી થઈ શકતી નહોતી। તેથી હું ખૂબ જ શાંત રહી જતી અને દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા। એક દિવસ મને મારી દીકરીનો ફોન આવ્યો કે તેના સસરા એટલે કે મારા વેવાઈ મારા ઘરે આવી રહ્યા છે। મેં મારા પતિને આ વાત કહી, તેથી તે તેના સ્વાગત માટે થોડો નાસ્તો ખરીદવા બજારમાં ગયા। હું પણ ઝડપથી તૈયાર થઈ ગઈ ત્યારે મેં લાલ પીળી સાડી પહેરી હતી। લગભગ 3 કલાક પછી વેવાઈ ઘરે આવ્યા। તેનું નામ જીવન હતું। તે 55 વર્ષના મજબૂત માણસ હતા। મેં તેમને નાસ્તો કરાવ્યો પછી તે મારા પતિ સાથે વાત કરવા લાગ્યા। થોડા સમય પછી મારા પતિને ઓફિસમાંથી ફોન આવ્યો તો મારા પતિએ કહ્યું, શિવાની, તું વેવાઈનું ધ્યાન રાખજે। મારે ઓફિસ જવાનું થયું છે અને હું સાંજ સુધીમાં આવી જઈશ। મેં કહ્યું, ઠીક છે। પછી મારા પતિ ઓફિસ ગયા। બપોરનો સમય થઈ ગયો, તેથી મેં જીવનને ભોજન કરાવવાનું શરૂ કર્યું। તેમને ભોજન પીરસતા મારો સાડીનો પલ્લુ નીચે પડી ગયો। જીવનની નજર મારા પર પડી। તે મારી સામે જોવા લાગ્યા। મેં ઝડપથી મારો પલ્લુ સરખો કર્યો, પણ હવે તેની નજર સતત મારા પર આવવા લાગી। મને પણ આની ખબર પડી ગઈ કે જીવન મારામાં રસ ધરાવે છે। વર્ષોથી દબાયેલી મારી આંખ ફરી ભડકવા લાગી। જ્યારે ભોજન પૂરું થયું ત્યારે અમે બંનેએ વાત કરવાનું શરૂ કર્યું, પણ તેની નજર સતત મારા પર તકલી હતી। પછી મેં કહ્યું, મારા વેવાણને કેમ છે? ત્યારે જીવને મારી પરથી નજર હટાવીને કહ્યું, આજે તે ઠીક છે। પછી મેં કહ્યું, તમે તેમને સાથે કેમ ના લાવ્યા? ત્યારે એને મારી સામે જોયું અને કહ્યું કે જો હું તેને લઈને આવ્યો હોત તો હું તમારી સાથે એકલો વાત કરી શક્યો નહોત। પછી હું હસવા લાગી અને સ્માઇલ કરીને એમની સામે જોવા લાગી। પછી તેણે કહ્યું, મેં આપેલી સાડી તમારા પર ખૂબ સરસ લાગે છે। હું થોડી શરમાઈ ગઈ। પછી આખો દિવસ વાત આમ જ ચાલતી રહી। મારા પતિ ઓફિસેથી પાછા આવ્યા અને પછી અમે રાત્રિ ભોજન કર્યું। તે સમયે પણ જીવનની નજર મારા પર સ્થિર હતી। મારા પતિથી નજર બચાવીને જીવન મને ટચ કરવા લાગ્યા। મેં પણ મળતા જવાબમાં ટચ કર્યો। તે તરત જ ગરમ થઈ ગયું અને તક લેતા તેને મને સ્પષ્ટ કરો। પછી અમે બધા સૂઈ ગયા। મેં જીવનને એમની રૂમમાં સૂવાનું કહ્યું। હું પણ સૂવા માટે મારા રૂમમાં આવી ગઈ। હું પથારી પર પહોંચતા જ મારા પતિ મારી સાથે મસ્તી કરવા લાગ્યા, પરંતુ મારા પતિ વધુ સમય ટકી શક્યા નહીં। મારા પતિ મને ગરમ કરીને સૂઈ ગયા। હું બાથ જવા માટે મારા રૂમમાંથી બહાર આવી। બાથનો દરવાજો ખોલતાની સાથે જ હું ચોંકી ગઈ, કારણ કે પ્રેમ બાથમાં હતા અને તેમણે તરત જ મને પોતાની તરફ ખેંચી। અને હું તો પહેલેથી જ ગરમ હતી એટલે એને વળગી પડી અને પછી તો એવું થયું કે શું વાત કરું। આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો। ધન્યવાદ।